નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધી ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યને વર્ષ 2030 સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવાનો સરકારનો નિર્ધાર. રાજ્યમાં વાવેતર માટે બિયારણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સરકારે જણાવ્યું. સહકારી મંડળીઓ અને એપીએમસીને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મારફતે નાણાકીય વ્યવહાર કરવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનો અનુરોધ. કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા અને ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે ગુજરાતને આગામી વર્ષ 2030 સુધીમાં મેલેરિયા મુક્ત કરવાનો નિર્ધાર કર્યો છે. સરકાર મેલેરિયા મુક્ત ગુજરાત 2030 અભિયાન હેઠળ મેલેરિયાનું નિર્મૂલન કરવા સક્રિય રીતે કામગીરી હાથ ધરી છે. રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં 1000ની વસ્તીએ મેલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ 2027 સુધીમાં શૂન્ય સ્તરે લઈ જવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. જંતુનાશક દવા છંટકાવ કામગીરી અંતર્ગત આ વર્ષે રાજ્યમાં જૂન મહિના સુધીમાં 22 જિલ્લાના મેલેરિયા માટે સંવેદનશીલ કુલ 218 ગામમાં 45,355 ઘરને આવરી લેવાયા છે. જ્યારે રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ અભિયાન 2 તબક્કાઓમાં હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં 492 વેક્ટર કંટ્રોલ ટીમ મંજૂર કરવામાં આવી છે, જે હાલમાં તમામ જિલ્લા અને મહાનગરપાલિકામાં વાહકજન્ય રોગ અટકાયતની કામગીરી કરી રહી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે જણાવ્યું છે કે ચોમાસામાં અબોલ પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા અત્યાર સુધીમાં 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આ કામગીરી ચાલી રહી છે. શ્રી પટેલે ઉમેર્યું કે ઇયર ટેન્કિંગ દ્વારા પશુધનને આગવી ઓળખ આપવાની કામગીરી ગુજરાતમાં રાજ્યમાં અવ્વલ છે. અત્યાર સુધીમાં 2.46 કરોડ મોટા પશુઓ અને 11 લાખ ઘેટા બકરા મળીને કુલ 2.57 કરોડ પશુઓનું ઇયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વધુ સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે 47.4% જમીનમાં વાવેતર થયું છે, જેમાં મગફળીના પાકનું 14 લાખ હેક્ટર, કપાસનું 19 લાખ હેક્ટર, તેલીબિયાનું 19 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ખરીફ ઋતુમાં વિવિધ પાકની વાવેતરમાં વધારા સહવેગ આપવાની પૂરતી સંભાવના છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં શું જણાવ્યું તે પણ સાંભળીએ. ની વાત કરીએ તો કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે 47.04% જેટલી જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે. મગફળીમાં 14.09, કપાસમાં 18.60, તેલીબિયામાં 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને ખરીફમાં મુખ્ય પાકોની કુલ 13.20 લાખ ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં 15.45 લાખ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ હતો. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા રાજ્યની વિવિધ સહકારી મંડળીઓ, બજાર સમિતિઓ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના ખાતાઓને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ માટેનો પરિપત્ર પણ તાજેતરમાં બહાર પડાયો છે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો. આના કારણે બનાસ અને પંચમહાલ બંને બેંકમાં કુલ 966 કરોડ રૂપિયાથી વધુની રકમની થાપણમાં વધારો થયો છે. જિલ્લામાં સ્થાનિક સ્તરે વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર કામગીરીને સરળ બનાવવામાં મદદ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચા સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચા અંગે માધ્યમોને માહિતી આપી. શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં વાવણીલાયક વરસેલા વરસાદની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં અત્યાર સુધી 25% વરસાદ નોંધાયો છે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં ખેલ મહાકુંભ શરૂ થતાં રમતવીરોને નામના મળી રહી છે. વિદ્યાર્થીઓ શાળામાં પૂરતી હાજરી આપે તે માટે પણ સરકાર પ્રયત્નશીલ હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ સ્પષ્ટતા કરી છે કે વર્તમાન પાઠ્યપુસ્તકમાં ફેરફાર માત્ર ધોરણ 3 અને 6 માટે જ કરવામાં આવ્યો છે, અન્ય વર્ગો માટે નહીં. શાળાઓને ધોરણ 3 અને 6 સિવાયના અન્ય વર્ગોમાં વર્તમાન પાઠ્યપુસ્તકો જ ભણાવવાનું ચાલુ રાખવા સૂચન પણ આપવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abd ને ફોલો કરી શકો છો.
કચ્છ જિલ્લામાં ગઈ રાત્રે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા. પશ્ચિમ કચ્છ જિલ્લાના મારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે, ગઈકાલે રાત્રે 10:53 ભચાઉ નજીક 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. અહીં આ મહિને અત્યાર સુધીમાં ભૂકંપના 5 આંચકાઓ અનુભવાયા છે. રાજકોટના ધોરાજી ખાતે ભાદર 2 ડેમ સિંચાઈ યોજનાના પુનર્વસન કરાયેલા 85 જેટલા પરિવારોને 12 જુલાઈએ સુધારેલી સનદ વિતરણનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વિશેષ ઉપસ્થિત રહેશે. આ અંગે માહિતી ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું કે વર્ષ 1996માં બનેલી ભાદર 2 સિંચાઈ યોજના પરત્વે સિંચાઈ વિભાગે 85 જેટલા પરિવારની પુનર્વસનની કામગીરી કરી હતી. ત્યારબાદ આ તમામ પરિવારોને ધોરાજી નગરપાલિકા વિસ્તારના લાભ મળવાપાત્ર થશે. રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા અમરેલી જિલ્લામાં માછીમાર સહાય પૈકી 1,240 લાખ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે. તાઉતે વાવાઝોડા દરમિયાન મત્સ્ય બંદરો ઉપર મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જે અનુસંધાને રાજ્ય સરકારે 11.40 કરોડ રૂપિયાના ખર્ચે જાફરાબાદ ખાતે જેટીના સમારકામ તથા નવી જેટીના બાંધકામ માટે કાર્ય શરૂ કરી દીધું છે. પંચમહાલ જિલ્લામાં 18 થી 65 વર્ષની કોઈપણ વ્યક્તિને શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત 8 લાખ રૂપિયા સુધીની લોન તેમજ મહત્તમ 1,25,000 રૂપિયા સુધીની સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માંગતા લોકોએ જરૂરી દસ્તાવેજો સાથે www.blp.gujarat.gov.in પોર્ટલ ઉપર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પંચમહાલ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ગોધરા ખાતે સંપર્ક સાધવા અખબાર યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં હવામાન વિભાગે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન 33 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ 2 ઇંચ નોંધાયો અને બોટાદના તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે છોટાઉદેપુરના બોડેલી, અમરેલીના લીલિયા અને ગીર સોમનાથના પાટણ, વેરાવળ તાલુકામાં એક સરખો 1.5 ઇંચ વરસાદ નોંધાયો તો જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો. રાજ્યભરમાં વરસાદી માહોલના કારણે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નીચે પહોંચી ગયું છે. અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની વોરિયર ગુજરાત ઓપન રોલર સ્કેટિંગ સ્પર્ધામાં 600 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 300, 500 અને 1000 મીટરની સ્પર્ધા યોજાઈ હતી. 300 મીટર સ્કેટિંગ સ્પર્ધામાં આદ્યા જોશી અને હેતવી પટેલે સુવર્ણ ચંદ્રક તો રુદ્રાજા જોશીએ રજત ચંદ્રક અને જેની પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 500 મીટરમાં જેની પટેલે અને હર્ષિત પટેલે સુવર્ણ ચંદ્રક અને આદ્યા જોશી અને રુદ્રાજા જોશીએ રજત ચંદ્રક જીત્યો છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ ગઈકાલે માણસાના લોદરા ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળી તેનો નિકાલ કર્યો. ત્યારબાદ કલેક્ટર શ્રી ગ્રામ પંચાયત અને આંગણવાડીની બહેનો અને બાળકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ગ્રામજનોની સામુદાયિક આરોગ્ય કેન્દ્ર CHC બનાવવાના આગ્રહ અંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેની જરૂરી કાર્યવાહી પણ કરાશે. સુરેન્દ્રનગરમાં પોલીસ મુખ્ય મથક ખાતે 13,85,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓપન જીમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો. સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા સહિતના મહાનુભાવોએ જીમને ખુલ્લું મૂક્યું. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિંગોરાએ પોતાના અનુદાનમાંથી જીમમાં ઉપયોગી વસ્તુઓ પૂરી પાડવા પણ ખાતરી આપી. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યને વર્ષ 2030 સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવાનો સરકારનો નિર્ધાર. રાજ્યમાં વાવેતર માટે બિયારણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સરકારે જણાવ્યું. સહકારી મંડળીઓ અને એપીએમસીને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મારફતે નાણાકીય વ્યવહાર કરવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનો અનુરોધ. કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.